તો હલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો મિત્રો, શિરડી પછી ફરી એકવાર મોકો મળ્યો છે વ્લોગ બનાવવાનો. તો જોઈ લો, અહીંયા વાગી ગયા છે બપોરના 2 અને કિચનમાં મેડમ જોડે આપણે મુલાકાત કરી લઈએ. એમ તો હોમ મિનિસ્ટર મેડમ, વેરી ગુડ આફ્ટરનૂન. પહેલા તો તમને ગુડ આફ્ટરનૂન. તો જો ઘણા દિવસ પછી કિચનમાં આવી ગયા છે. હા, અને ચલો બનાવવાનું સ્ટાર્ટ થયું છે. આજે નાની એવી રેસીપી બનાવશું. એકચ્યુઅલી આપણે ઘણા વ્લોગમાં તો ઘણી આ રેસીપી છે. હા, ઘણી વાર છે, તો બી આપણે ચલો બતાવી દઈએ કે આજે શું કિચનમાં બની રહ્યું છે. આજે બની રહ્યું છે પકોડા વાળી કઢી. અહીંયા જો મસ્ત કે ને ઉગેલા ફરંગાયેલા મગ રેડી છે. રાઈસ રેડી, બરાબર. હવે જો મેં દહીં અને લોટને ચણા લોટને વલોડી લીધો છે. હા, ગેસ પર ચડાવી લીધું છે. તો હવે આપણે પણ આપણે તૈયારી જે આપણે પકોડા વાળી કઢી બનાવવાની છે એ ગુજરાતી સ્ટાઇલમાં જોઈ લો. ગોળ નાખીને પણ આપણે તો મીઠી વસ્તુ જ હા, કેમ કે પંજાબી તો શું છે કે એ લોકોનો તડકો બડકો એ જ, આપણે ગોળ તો જોઈએ. ગોળ તો જોવે. તો જો અહીંયા હવે પકોડા બનાવવાની તૈયારી કરવાની છે ને, તો તો એના માટે મેં જોઈ લો, બાઉલ ની અંદર વધારે જ લેશું, કેમ કે એના પકોડા પણ આપણે એક્સ્ટ્રા રાખીએ ને તો મજા આવે. અને અમારા સાહેબ ને તો પકોડા કરી તો એને બહુ ભાવે છે, સમજ્યા? કાંદાનો લોટ લીધો. હવે એમાં આપણે નાખીશું આદુ મરચાંની પેસ્ટ, થોડોક તીખાસ પણ લાવવા માટે, કેમ કે તીખું બહુ મજા આવે ખાવાની. ગુજરાતીઓને મીઠું અને તીખું બે વસ્તુ. થઈ ગયો ને એટલે પછી કલર જો ડીશમાં ગયા હતા. પણ એ રેફ્રિજરેટરમાં હોય એટલે કઈ ખરાબ તો થાય જ નહીં. હા, એ તો ખરાબ તો થાય ને. તો જોઈ લો, અહીંયા બધું કાપીને બધું તૈયારી છે. અહીંયા શું કહેવાય, કોથમીરી, કઢી બનાવવાની છે ને એની બી છે. આદુ ખમણાઈ ગયું છે, લીમડો, બધું જ તૈયાર છે. તો હવે આને પકોડાની અંદર જો આદુ મરચાંની પેસ્ટ, ચણાનો લોટ, હવે તો કયા કયા મસાલા છે જોઈ લો. હિંગ, લાલ મરચાંની ભૂકી, સાથે હળદર, થોડું જ ધાણું એમ. અને તો આટલી બધી વસ્તુ મસાલો આપણે પકોડા બનાવવામાં. કોથમીરી, પકોડા બનાવવાની છે ને એટલે કોથમીરી નાખશું. મીઠું સ્વાદ પ્રમાણે, બરાબર. તો હવે થોડું પાણી નાખીને પેસ્ટ કરી લો. મતલબ એકદમ પતલું નહીં, મીડિયમ પકોડાનું હોય ને બેટર. અને પછી એમાં થોડું નાખીએ આપણે ઈનો. બરાબર. તો થોડી દેશની પણ વાતો કરી લઈએ મિત્રો, કે આ ટાઈમ દેશમાં ખાલી ઘરને ઘરે જ રહ્યા, ક્યાંય ગયા નથી વધારે બહાર ફરવા માટે, એટલે ત્યાં વ્લોગ બી એટલા નહોતા બન્યા. અને આ ટાઈમ તો શું કહેવાય, અપલોડિંગનો પ્રોબ્લેમ તો ઘણો હતો, એટલે વ્લોગ બહુ ઓછા જ બનાવ્યા છે. મેડમનું શું હતું કે મેડમને ફટાફટ અપલોડ થઈ જતું હતું, પણ મારે અપલોડ થવાને બહુ પ્રોબ્લેમ આવતો હતો. એટલે ગુજરાતીમાં મારે આવતો હતો કે તમારા ફોનને આવતો હતો એમ? એટલે હા, મારા ફોનના નેટવર્કમાં, મને કઈ નહીં, મારા ફોનના નેટવર્કમાં એ પ્રોબ્લેમ હતો. કેમ કે ઘણું બધું એકદમ શું કહેવાય અપલોડ કરવા મૂકીએ ને, એટલે બપોરનો મૂક્યો હોય તો સાંજ સુધી હજી સુધી 40% થયા હોય, એટલે નથી કર્યા એમ કહી લો ને. હા, એના હિસાબે વ્લોગ નથી કર્યા. મેન શું હતું ફ્રેન્ડ્સ, કે આપણે છે ને ત્યાં આ વખતે ખાલી આરામ કરવા માટે હું તો ગઈ હતી ને, આમને જવાનું હતું ને ઠંડીની સીઝન જોવા માટે, એટલે પછી કઈ અરે મેડમ, મેં તો ઠંડીની પછી અમે શિરડી ગયા. અમારે હમણાં ઘણું બધું ફરવાનું છે. વાતો કરતા કરતા એકદમ કઢીમાં ઉબાળો બી આવી ગયો, એકદમ લાવવાનું સ્ટાર્ટ થઈ ગયું. સરસ. તો હવે અહીંયા જો પકોડાનું બસ બેટર બી જોઈ લો, એકદમ ફર્સ્ટ ક્લાસ રેડી થાય છે. એકદમ આમ સોફ્ટ બનાવી દો. અને આમાં થોડું ઈનો નાખીએ એટલે પકોડા એકદમ સોફ્ટ બને ને. અને મિત્રો, દેશમાં તો ખરેખર કહું ને કે જે સમર વેકેશન કરતા આજે ડિસેમ્બરમાં ગયા હતા, મજા જ કઈક અલગ છે. અને સમયમાં ગયા હતા ને ત્યારે ઓછું હતું, હા, અને હમણાં હવે બહુ અત્યારે ઠંડી વધારે. અમે એકચ્યુઅલી શું તો હવે જો પેલામાં છે ને પેલા ઈનો નાખી દે. જોઈ લો, બેટરની અંદર ઈનો તમને બતાવી દઉં. રેગ્યુલર વાળો ઈનો છે આપણો, બ્લુ કલરનો. તમને ખાવા, હા એ જ સોફ્ટ બને. તમને ઈનો નાખો હોય તો ઈનો, અને ખાવાનો સોડા નાખો હોય તો તમે ખાવાનો સોડા નાખી શકો છો. બંને ઓપ્શન છે આપણી પાસે. ઈના નહીં, હવે ઈનોનો પાવર ઓછો થઈ ગયો છે. હા, તો જેટલું નાખી દો ને મેડમ. એ તો કાંઈ નહીં, આપણે પકોડા તો ફ્રાય ફર્સ્ટ ક્લાસ થવાના જ છે. તો એ કહેતા હતા કે અમે ડિસેમ્બરની સ્ટાર્ટિંગે જ ગયા હતા,
દેશમાં, એટલે તો બી ઠંડી હતી. ઠંડી હતી એટલે તમને ગરમી નહીં હતી, ગરમી મસ્ત જરાય નહીં. હતું એમ. Season Pleasant. સારી હતી. બપોરના બી આમ બાર પોરબંદરથી અમારા જે બેનનો ફોન આવ્યો ને કે હવે 2 દિવસથી ઘણી ઠંડી સ્ટાર્ટ થઈ ગઈ છે. એમ. પણ અહીંયા મુંબઈમાં કોને ખબર ક્યારે ઠંડી પડશે એવી. આમ ઓકે ક્લાઇમેટ કે બપોરના બી પંખો સ્લો હોય તો બી આમ થોડુંક સારું એવું લાગે. રાતના તો વાંધો નહીં આવે, પણ દેશની કંઈક મજા જ અહીંયા અલગ હતી. મુંબઈમાં તો એસી જ ચલાવીએ એટલે કઈ ખબર નહીં પડે. હા, એટલે એસી શું છે મિત્રો, એસી ચલાવીએ ને પછી એક અડધા કલાક પછી બંધ કરી નાખીએ ને પછી પંખો રાખીએ ફૂલ સ્પીડ ઉપર, એટલે એ ઠંડક 4-5 કલાક સુધી એવી ને એવી જ રહે. પણ દેશની વાત જ અલગ હતી. શું કહેવાય મેડમ, બરાબર ને? આમ મેડમ તો 2 ચાદર ઓઢીને સુતેલ હતા, સમજ્યા? એટલી ઠંડી હતી. અને ટ્રેનમાં કેવા હતા બધા આપણે. એકચ્યુઅલી અમને એમ હતું કે કઈ ઠંડી નહીં લાગે છે ગયા ને ત્યારે, બધા સ્વેટર ને બધું બેગમાં મૂકી દીધું બેગમાં હતું. મૂકી દીધા હતા. પછી અમે અને રાત પડી ને કે મારી ચાદરોની બધા એકદમ કે ને કે બધા આમ સાન્ટા કોલા બનાવી ગયા હતા, બધા આમ બુઆ બની ગયા હતા, આમ ચાદર બાદર ઓઢીને. ઘણી મજા આવી ખરેખર. આમ હવે તો આપણે એમ જ ડિસાઈડ કર્યું છે કે અમે કે જશું તો લગભગ ડિસેમ્બરમાં જ જશું, વેકેશનમાં જ. કેમ કે એકચ્યુઅલી મિત્રો દિવ્યાને હમણાં રજા પડી 20 તારીખથી. અગર આપણે એવું ખબર હોત ને તો 20 તારીખે જ આપણે આજ હમણાં જ રજા પડી જાય ત્યારે જ જાત. મસ્ત આરામથી જાન્યુઆરી એન્ડિંગમાં, એટલે એન્ડિંગ નહીં, જાન્યુઆરી સ્ટાર્ટિંગમાં હોત. કેમ કે ક્રિસમસની તો રજા પડે જ ને બધાને, પણ આપણે જલ્દી જવાનું હતું. એ જ, હા, થોડુંક આપણે ત્યાં જલ્દી જવાનું હતું. બરાબર છે, સાચી વાત છે. તો જોઈ લો, ચલો પકોડાની તૈયારી અહીંયા જોઈ લો, એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ છે. તેલ બિલ નખાઈ ગયું. તો આપણે ઓલા પોરબંદરથી પાપડ આવ્યા છે, એ બી થોડાક મેડમ કાઢી નાખજો ને. ભૂંગળા સુંગળા પોરબંદર અમે ઘણું બધું લાવ્યા છે આપણે. તો ઘણા દિવસ રોકાયા, પછી ત્યાંથી મામા લોકો પણ અમારી સાથે મુંબઈ આવ્યા હતા, તો એ બધે અમે ફર્યા. એ તમને અડધા વ્લોગ અમે વીઆરકે ફેમિલીમાં છે ત્યાં જઈને જોઈ લેજો કે બરાબર. હા, વીઆરકે ફેમિલીમાં તમને મળી જશે જોવા માટે. તો હવે જો પકોડાનું બેટર મસ્ત બની ગયું. પકોડાનું બેટર બી એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ ગયું છે. તો જોઈ લો, કઢીમાં થોડું પાણી નાખી દીધું કેમ કે એકદમ, હા, પકોડા ને બધું નાખશું ને તો હા, અને કઢી બી ઓલરેડી ઘટ થઈ ગઈ છે એકદમ. તો થોડી પાતળી થઈ જાય, ઉબાળો આવે એટલે ઓર ઘટ થતી જશે. અને પાછું પ્લસ આપણે નાખશું એની અંદર પછી બધી મસાલા પકોડા, ભજીયા, મેથીની ફુલવડી કહેવાય એને. પણ આપણે મેથીની ભાજી નથી નાખી, આપણે ખાલી કોથમીરી છે. હા, તો તેલ જોઈ લો ખાસું એવું ગરમ થઈ ગયું છે અને પકોડા નાખવાનું સ્ટાર્ટ. ડાયરેક્ટ જ ફ્રાય કરીને આપણે આમાં જ કઢીમાં જ નાખશું. તો થોડું હું બી મારો પ્રોત્સાહન આપી દઉં પકોડામાં. પ્રોત્સાહનનું યોગદાન કહેવાય મારો ફ્રાય કરવાનો. ચાલો આવી જાઓ, જેનું કામ એને જ સાજે. હું અહીંયાથી લઈ લઉં થોડુંક વિડીયો. આમાં આપણે મેથીની ભાજી નાખીએ ને તો મસ્ત તો લાગે. હજી ટેસ્ટી લાગે. પણ મેથીની ભાજી નથી, મમ્મીના ઘરે છે. પણ હવે મેથીની ભાજી લાવી, સમારવી, કાપવી, ધોવી, પકોડાનો ટાઈમ થઈ જાય ત્યાં. તો હવે જો આમાંથી ડાયરેક્ટ તેલમાંથી જ આમાં આરામથી બેન, આરામથી. ભજીયાની રેકડી ખોલવી પડશે. સરસ. થોડા એમ પકોડા બનાવી કઢીમાં નાખતા જઈએ, પછી કઢીમાં બધું આપણે મસાલા નાખીએ. પકોડા બધી બનીને રેડી થઈ ગયા છે. કઢીમાં બી નાખી દીધા છે. કઢી પણ રેડી છે. તો હવે એમાં હવે ફાઇનલ ટચ કઢી ઉપર. તો હવે છે ને આપણે આ ગોળ પેલા નાખી લે. મીઠું આપણે મીઠી ભાવે કઢી, ગોળ અને મીઠું, થોડુંક સ્વાદ પ્રમાણે નમક ચમક. તેલ તો ઓલરેડી ગરમ જ છે. બે પકોડા ફ્રાય કર્યા હતા તો પણ થોડું સ્લો ગેસ પર રાખી.
તો સ્લો ગેસ પર જોઈ લો યાર તેલ ગરમ કરવા મૂકી દીધું છે મેડમે. હવે આમાં નાખી દે હિંગ. થોડું આપણે ક્લોઝઅપ લઈ લઈએ. હિંગ નાખી દીધી છે. હવે નાખશું રાઈ, જીરું, મરચા, લીમડો, આદુ એ બધું બી નાખશું. તો જોઈ લો એકદમ ખાસ એવો વઘાર થઈ ગયો છે મસ્ત એકદમ. હવે નાખી દીધા મરચા એની અંદર. હવે નાખશું એમાં હળદર. કલર માટે હળદર હજી. એમાં નાખશું આપણે લાલ મરચાની ભૂકી. એકદમ કલરફુલ તડકો છે એનો મતલબ કે. અને હવે ગેસ લાસ્ટ બાકી લીમડો. તો હવે આમાં એડ કરશું લીમડો. પેલા લીમડો નાખો તો બધું તેલ ને બધું ઉડે એટલે લીમડો લાસ્ટમાં નાખ્યો. જો મસ્ત કલરફુલ કઢી. જોઈ લો અંદર એ વઘાર ને ઓલે કરવાનું એમાં થોડું બચ્યું એ બી આમ લપટી લેવાનું મેડમે તો. હવે આપણે નાખી દઈશું કોથમીર. એકદમ કઢી તો રેડી જ છે ને આ ફટાફટ જ ખાવાની મજા આવે. તો ચલો જમવાનું બંને રેડી છે. તો હવે જમવા બેસી જાય આપણે ડાઇનિંગ ટેબલ ઉપર. જો મસ્ત કલર લાગે ને પંજાબી કઢી. હવે ગેસ કરી લે બંધ ને ફટાફટ જમવા બેસી જઈએ. તૈયારી કરીએ. મિત્રો જમવાનું આપણું બનીને રેડી થઈ ગયું છે બપોરનું. તો ચાલો જોઈ લો અહીંયા મેડમ પીરસી રહ્યા છે થાળીની અંદર ફર્સ્ટ ક્લાસ રાઈસ. થોડી પકોડા કઢી બતાવી દો. એકદમ જોઈ લો પકોડા કઢી બી એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ છે. આ પકોડા કઢી સાથે અહીંયા જોઈ લો ફણગારેલા મગ બનાવ્યા હતા. મેં પાપડ બી ફ્રાય કરી નાખ્યા. તો આ રહ્યા જોઈ લો પોરબંદરના આવેલા પાપડ. તો હવે આજે રોટલી નથી બનાવી કેમ કે પકોડા કરી હોય ને તો અમારા ઘરમાં બધાને રાઈસ સાથે જ રાઈસ ને કઢી. હા રોટલી નહીં ચાલે આમાં. અને હવે આમાં નાખી લઈશું મગ. મગ. એટલે આપણી થાળી પીરસીને રેડી છે. તો જોઈ તો લો ચલો આજનું ઘણા દિવસ પછી જમવાનું અમે બી ઘરમાં બનાવીશું ફ્રેન્ડ્સ. રેસિપી વ્લોગ આવ્યો છે. હા અને આપણે ઘરમાં બી ઘણા ટાઈમ પછી આવું બધું ફૂલ બનાવેલું છે. જોઈ લો એકદમ પાપડ બી રેડી. તો ચાલો રેડી છે. તો ચાલો તમે બધા લઈ લો. આજે જમવા માટે અમારી સાથે કેમ કે અમે બી ઘણા દિવસ પછી ઘરમાં બનાવીને જમવાનું ખાધું છે. તો આજનો વિડીયો આપણે આટલો જ રાખશું. મળશું કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી અમારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. કરશું વિડીયો બનાવવાની. હવે નાનો સુનું રહેશે કરશું જ. કરશું. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.